જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે દિનતા સાગર શ્રી હરિરાયજીનો પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. દિનતાના સાગર શ્રી હરિરાયજી રાતે ભોજન કરીને ખિન્નોરમાં મંદિરના પ્રાંગણમાં નિત્ય વૈષ્ણવોની સાથે આપ શ્રી સ્વયં ભગત વાર્તા કરતા. મંગલાચરણ પછી ભગત વાર્તાનો પ્રારંભ થાય. ભગવદીઓના ચરિત્રો કહે. ભગવત ચરિત્રોમાં રહેલો મર્મનો આપ ભાવ પ્રકાશ કરે. પછી આપ શ્રી સુબોધિનીજી સમજાવે. આપ રોજ વૈષ્ણવોને પુષ્ટિ જીવનની પાયાની વાતો સમજાવે. અસદાલાપ, અન્યાશ્રય, અસમર્પિત, દુષંગ આ 4 વસ્તુ જીવનમાં છોડવી અને 4 બાબતો પુષ્ટિ જીવે સ્વીકારવી. ભગવત ગુણગાન શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી જીવન જીવવું. શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય, સ્વપ્રભુને સર્વ સમર્પિત થઈને જીવન જીવવું. શ્રી હરિરાયજી ભગત વાર્તા કરતા ત્યારે સમયનું અનુસંધાન જ ના રહે. રોજ મધ્યરાત્રિ થઈ જાય. સ્વયં શ્રી હરિરાયજી ભગત વાર્તા કરતા હોય તો તેમાં કહેવું જ શું. છેલ્લે આશ્રયનું પદ ગવાય. વૈષ્ણવો દંડવટ ચરણ સ્પર્શ કરી ભવનની બહાર જાય. ભગત વાર્તાના આ અલૌકિક રસમાં ડૂબેલા વૈષ્ણવોને ઘરે જવાની ઉતાવળ નહીં. મંદિરના આગળના ચોકમાં સૌ ઊભા રહી ભગત વાર્તાનું પરસ્પર ચિંતન કરે, કીર્તનો ગાય, ભાવ વિભોર થઈ જાય. સ્થળ સમયનું અનુસંધાન રહે નહીં. મંદિરની નજીક ખેડા ગામમાં વૈષ્ણવો ઘર તરફ જતા એક વૃક્ષની નીચે ભગવત મંડળી સાથે નાચ ગાન કરે. આ ગામમાં કોઈએ શ્રી હરિરાયજીને ફરિયાદ કરી કે તમારા વૈષ્ણવો અડધી રાત્રે અમારા ઘરની પાસે ધમાલ કરે છે, અમારી રોજ ઊંઘ બગાડે છે, અકળાઈ જઈએ છીએ. શ્રી હરિરાયજીએ આશ્વાસન આપ્યું કે હું આજે જ તપાસ કરીને ઘટતું કરીશ, તમને તકલીફ નહીં કરે. રાતે ભગત વાર્તા પૂરી થઈ. વૈષ્ણવો મંદિરમાંથી બહાર આવ્યા. રોજની જેમ જ એ જગ્યા પર ભગવત મંડળીનો બીજો દોર શરૂ થયો. શ્રી હરિરાયજી અંધારા ખૂણામાં ઊભા રહ્યા. ભાવાવેશમાં વૈષ્ણવો મંડલાકારમાં ગોઠવાઈને કીર્તન કરી રહ્યા હતા અને આપ શ્રીને અલૌકિક ઝાંખી થઈ. વૈષ્ણવોના મંડળની મધ્યમાં સાક્ષાત શ્રી ગોવર્ધનધર નિકુંજ નાયક પધાર્યા હતા. પદ ગાનના તાલ સાથે શ્રી ગોવર્ધનધર નૃત્ય કરી રહ્યા હતા. આવા દર્શન થયા અને શ્રી હરિરાયજી આ પદ ગાયું કે હો વારી ઇન વલ્લભિયન પર, મેરે તન કો કરો બિછોના, શીશ ધરો ઇન ચરણ પર. શ્રી હરિરાયજી કહે કે હું આ વૈષ્ણવો પર વારી જાઉં, મારા શરીરનું બિછોના કરું, મારા મસ્તકને વૈષ્ણવોના ચરણમાં ધરી દઉં તો પણ ઓછું. આ મારા નેત્રોએ જોયું, સાક્ષાત પ્રભુ મધ્યમાં બિરાજીને આ વૈષ્ણવની રમઝટ ઉપર નૃત્ય કરી રહ્યા છે. શું કહું આવા વૈષ્ણવોને માટે. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવા વિરલા વૈષ્ણવો જન્મ લે છે. આ વૈષ્ણવો એટલે પ્રાણ જીવન ધન. દુનિયામાં સર્વ ધર્મમાં આવી ઘટના નહીં બની હોય. બધા અનુયાયીઓ ગુરુ વંદના કરે, પણ કોઈ ગુરુ આવા શિષ્ય વંદના ન કરે. શ્રી હરિરાયજી એમાં અપવાદ રૂપ જ જણાય છે. આપ શ્રીએ ભક્ત વંદના કરતું સંસ્કૃતમાં શ્રી દાસ્યષ્ટકમ રચ્યું છે, જેમાં શ્રી મહાપ્રભુજીના સેવકોનું શરણ યાચ્યું છે. આપ શ્રીની દિનતા અપરંપાર છે, એટલે જ આપ આ જગતમાં દિનતાના સાગરના નામે પ્રચલિત છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.